નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આ એક ખૂબ અતિ ઉત્તમ વનસ્પતિ છે એનો આપણે સંપૂર્ણ પરિચય મેળવશું. અને આ જંગલ વિસ્તારની અંદર આ વનસ્પતિ તમે જોઈ શકો છો. તો આ વનસ્પતિ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તો સૌથી પહેલાં તો આ વનસ્પતિનો આપણે પરિચય મેળવી લઈએ. તો આ વનસ્પતિને આપણે ગુજરાતી ભાષાની અંદર સાદળ તરીકે ઓળખાય છે એનું નામ, અને સંસ્કૃતની અંદર એનું નામ છે મિત્રો અર્જુન. તો અર્જુન વનસ્પતિનું નામ સાંભળતા જ તમને ખ્યાલ પણ આવી ગયો હશે કે અર્જુન વનસ્પતિ જે છે એ આપણા શરીર માટે કેટલી લાભકારી છે, કેટલી ફાયદાકારક છે. તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો. જો કે આ અર્જુન જે વનસ્પતિ છે એ અનેક બીમારીઓની અંદર એનો ઉપયોગ કરી શકીએ છીએ અને ખૂબ જ ફાયદાકારક છે આ વનસ્પતિ. તો સૌથી પહેલાં તો આ અર્જુન વનસ્પતિ છે મિત્રો, એ એક શીતળ પણ છે, હૃદય માટે ખૂબ હિતકારી છે અને રક્ત વિકારની અંદર પણ રાહત આપી શકે, ચાંદા પણ મટાડનાર છે મિત્રો. તો આ અર્જુનની છાલનો આપણે ક્ષીર પાક લઈએ તો હૃદય સંબંધી રોગોમાં ઉત્તમ લાભ આપણને મળી શકે. તો આ અર્જુન વનસ્પતિની છાલ આવે છે ને મિત્રો, એ ઉપરથી સફેદ દેખાય છે મિત્રો, અને લીસી હોય છે. બરાબર, એનું ખાસ આપણે ધ્યાન અને ઓળખ રાખવી પણ જરૂરી છે. અને એની છાલ આપણે કાઢીએ તો અંદરથી થોડી લાલાશ પડતી આપણે કથ્થઈ કલરની છાલ આપણને જોવા મળી શકે, એવું એનો પરિચય છે મિત્રો. તો આ વનસ્પતિ ખૂબ જ ફાયદાકારક છે મિત્રો. અને જે વ્યક્તિઓને લોહીનું દબાણ વધારે હોય એવા વ્યક્તિએ આ અર્જુનની છાલનો બિલકુલ પણ ઉપયોગ કરવો નહીં. બરાબર, એનું ખાસ આપણે ધ્યાન પણ રાખવું જરૂરી છે મિત્રો. જો કે ફાયદાઓ પણ છે, પણ ઘણી વખત આપણને કમ્પ્લીટ એની માહિતી ના હોય ને આપણે આ અર્જુનની છાલનો જ ઉપયોગ કરીએ તો આપણે તકલીફ પણ વધી શકે. એટલે ખાસ કરીને જે લોકોનું બીપી વધતું હોય, વધારે હોય, તેવા વ્યક્તિએ અર્જુનની છાલનો બિલકુલ પણ ઉપયોગ કરવો નહીં. એનું ખાસ તમારે ધ્યાન રાખજો. અને બીજું કે આ અર્જુનની છાલની અંદર છે મિત્રો કેલ્શિયમનું પ્રમાણ વધારે હોવાથી એ રક્તસ્રાવ જલ્દી બંધ થઈ શકે, અને ઘણી વખત હાડકું ભાંગી જાય, માની લો કે ફ્રેક્ચર થાય તો એ જલ્દી જોડાઈ પણ શકે છે, કેમ કે એની અંદર કેલ્શિયમનું પ્રમાણ વધારે હોવાથી. અને બીજું કે આપણે ખાંસી અને કફ સંબંધી તકલીફ થતી હોય અને કફની અંદર લોહી પડતું હોય, તો એવા સંજોગોની અંદર પણ આપણે આ અર્જુનની છાલનો ઉપયોગ કરી શકીએ. તો એની અંદર આપણે છાલ લેવાની, છાલનું ચૂર્ણ લેવાનું અને અરડુસીનો રસ લેવાનો, અને એની સાથે તમે મધ અથવા સાકર મિક્સ નાખી અને દૂધ સાથે તમે લઈ શકો તો ખાંસી અને કફની અંદર તમને ખૂબ રાહત મળી શકે. તો આ એના પાન છે મિત્રો, આવા એના પાનનો આકાર હોય છે, ખાસ તમે ધ્યાનથી ઓળખી પણ લેજો. જો કે સાદળ પણ બે પ્રકારના આવે છે મિત્રો. એક જે સાદળ આવે છે મિત્રો, એના પાન સરખા જ હોય છે, એના ફૂલ પણ સરખા હોય, એના ફળ પણ એક સરખા દેખાય છે, પણ એની જે છાલ હોય છે એ કાળા કલરની હોય છે. ને આ અર્જુન સાદળ છે, સંસ્કૃતમાં એને અર્જુન કહેવાય છે, એની છાલ છે એ સફેદ કલરની આપણે અને લીસી જોવા મળી શકે. અને બીજું કે હૃદય સંબંધી, હાર્ટ એટેક સંબંધી રોગોની અંદર આપણે છાલનું ચૂર્ણ લેવાનું અને ગોળવાળું પાણી, એટલે આપણે ગોળ પાણીની અંદર ઉગાડી દેવાનું, અને એ આપણે મલાઈ વગરનું દૂધ લેવાનું, મલાઈવાળું નથી લેવાનું, મલાઈ વગરનું દૂધ સાથે લેવાથી હૃદય રોગોની અંદર અતિ ઉત્તમ ફાયદો આપણને મળી શકે. તો એની તમે છાલ જોઈ શકો છો. આ રીતે તમે હાથ ફેરવશો એટલે એકદમ લીસી અને ચીકણી તમને જોવા મળી શકે. તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવવાની છે કે અર્જુન છાલ જે છે એ આયુર્વેદની અંદર ખૂબ જ ઉત્તમ એક ઔષધિ છે મિત્રો. વર્ષો જૂની આયુર્વેદની અંદર એનો ઉપયોગ થઈ રહ્યો છે, અને હૃદય સંબંધી જે તકલીફ થઈ રહી છે એની અંદર ખૂબ જ ફાયદાકારક આપણને આ અર્જુનની છાલ આપણને આપી શકે. અને બીજું કે તમને દમની તકલીફ હોય,
શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, શ્વાસ ઘણી વખત વધી જતા હોય, ફૂલી જતા હોય, તો એવા સંજોગોની અંદર પણ આપણે આ અર્જુનની છાલનો ઉપયોગ કરી શકીએ. તો એની અંદર તમારે છાલનું ચૂર્ણ લેવાનું અને અરડુસીનો રસ લેવાનો અને મધ મેળવી અને સવાર સાંજ તમે એનું સેવન કરો તો આ જે દમની જે સમસ્યા છે એની અંદર તમને ખૂબ જ ફાયદો તમને મળી શકે. તો આજના વિડીયોની અંદર આપણે અર્જુનની જે છાલ છે એ કેટલી ફાયદાકારક છે આપણા માનવ શરીર માટે એના વિશે હું તમને માહિતી આપું છું. અને પેશાબ સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ હોય એની અંદર પણ આપણને ખૂબ રાહત આપી શકે છે. અને શરીરની અંદર કોઈ પણ પ્રકારનું સોજું હોય તો સોજું પણ ધીરે ધીરે કરીને ઉતરી જાય છે મિત્રો. તો આ જે વનસ્પતિ છે મિત્રો ખૂબ જ અઢળક ગુણકારી છે મિત્રો. એટલે ખાસ કરીને લોહીનું પરિભ્રમણ જે છે એ ઓછું હોય તો એ વધી પણ શકે. અને ખાસ કરીને તમારે બીપી વધારે રહેતું હોય, હાઈ રહેતું હોય તો એવા સંજોગોની અંદર તમારે આ અર્જુનની જે છાલ છે એનો બિલકુલ પણ ઉપયોગ કરવો નહીં. એનું ખાસ આપણે ધ્યાન અને જાણકારી પર રાખવી જરૂર છે મિત્રો. તો આ વિડીયો તમને કેવો લાગે છે જરૂરથી જણાવજો. તો અને મિત્રો ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય અને તમને આવી જ જંગલી જડીબુટ્ટીઓ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આયુર્વેદ સાથે જોડાઈ પણ શકો અને આવી જ જંગલી જડીબુટ્ટી વિશે સંપૂર્ણ માહિતીઓ તમને મળતી રહેશે. તો એનું વૃક્ષ ખૂબ ઊંચું થાય છે મિત્રો અને ઘણા વર્ષોથી આ વનસ્પતિનો આપણે આયુર્વેદની રીતે ઉપયોગ કરી રહ્યા છીએ. અને ખાસ કરીને હૃદયરોગ સંબંધી જે કંઈ તકલીફ થઈ રહી છે એની અંદર ખૂબ જ ફાયદાકારક થાય છે. એટલે કે હાર્ટ રોગ સામે એ આપણે ખૂબ રક્ષણ આપી શકે છે અર્જુનની છાલ. તો ફક્ત હાર્ટ એટેક સામે જ રક્ષણ આપે એવું નથી, ઘણા રોગોની અંદર પણ એનો આપણે ઉપયોગ કરી શકીએ. ખૂબ સારું રિઝલ્ટ આપણને મળી શકે. તો આ માહિતી તમને કેવી લાગી, વિડીયો તમને કેવું લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. અને બને ત્યાં સુધી તમને આ જે અર્જુનની છાલ તમારા વિસ્તારની અંદર મળે અને આ વૃક્ષ જો હોય તો એનું તમે છાલ બનાવી અને ચૂર્ણ પણ તમે કાચની બોટલની અંદર ભરીને રાખી શકો, જેથી કરીને 2 થી 4 એવી આપણે આજના વિડીયોની અંદર બીમારીઓની અંદર રાહત મળી શકે. બીમારીઓની અંદર પણ તમે એનો ઉપયોગ કરી શકો. તો મળીએ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળી રહે એવી પ્રભુને પ્રાર્થના. અને આ વિડીયો અને માહિતી તમને કેવી લાગી જરૂરથી જણાવજો. અને ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળીએ કોઈ બીજા વિડીયો સાથે.